ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દહેગામ તાલુકાના બારિયા ગામમાં પ્રચાર અર્થે ગયા હતા। આ દરમિયાન કેટલાક ગામના લોકો દ્વારા તેમને અટકાવવામાં આવ્યા અને સવાલો કરવામાં આવ્યા। ત્યારે હવે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો મોટો આરોપ સામે આવ્યો છે, જેમાં દહેગામની સ્થાનિક પોલીસ દ્વારા એ ગામના કેટલાક પરિવારના લોકોને ધમકાવવામાં આવ્યા। જે ભાજપના વિરોધ કરી રહેલા નેતાઓ છે તેમના ઇશારે એ પરિવારના લોકોને શું કહેવામાં આવ્યું તેને લઈને વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ ગઈ છે। રાજકીય પાર્ટીના નેતાઓએ કામ નથી કર્યા તો તેમના વારાઓ પણ પાડવામાં આવી રહ્યા છે, તેમની પાસે હિસાબ પણ લેવામાં આવી રહ્યો છે અને તેમને તતડાવવામાં પણ આવી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો ગઈકાલે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બારિયા ગામમાં ભાજપના નેતાઓ પ્રચાર માટે જઈ રહ્યા હતા। આ દરમિયાન માલધારી સમાજના યુવાનોએ વિરોધ નોંધાવ્યો, ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। એટલું જ નહીં, જે ભૂતકાળમાં તેમણે ચૂંટણીમાં મત આપીને વિજય બનાવ્યા એવા ઉમેદવારો તેમના વિસ્તારમાં દરકાર લેવા પણ આવતા નથી તેવા પ્રકારના આરોપો તેમણે કર્યા અને તેના કારણે આ યુવાનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને કહ્યું કે હવે ચૂંટણી નજીક આવી છે એટલે તમે લોકો મત લેવા આવ્યા। ત્યારે આ સ્થિતિ હવે જે નિર્માણ પામી હતી તેમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના આક્ષેપો સામે આવ્યા છે કે દહેગામ પોલીસે જે યુવાનોએ માલધારી સમાજના હતા જેમણે ભાજપના નેતાઓનો વિરોધ નોંધાવ્યો તેમના ઘરે પોલીસ આવી અને તેમના પરિવારને ધમકાવવામાં આવ્યા। ને આ મામલે યુવરાજસિંહે કહ્યું કે દહેગામમાં બેફામપણે જ્યારે દારૂના ધંધાઓ ધમધમી રહ્યા છે, ડ્રગ્સના વેપારો ચાલી રહ્યા છે ને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, ત્યારે આ બહાદુરી આવા બુટલેગરો સામે, આવા પેડલરો સામે પોલીસને કેમ નથી દેખાતી? સામાન્ય લોકોને કેમ ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે? તે મુદ્દે યુવરાજસિંહનો પહેલા આક્રમક વલણ જો। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। ગુજરાતની બહાદુર પોલીસ એ શા માટે ભૂલી જાય છે કે એનો પગાર કોઈ કમલમમાંથી નથી આવતો, એનો પગાર એ સામાન્ય જનતાના ટેક્સના પૈસામાંથી આવે છે અને એનું કાર્ય એ કાયદો વ્યવસ્થા જાળવવા માટેનું છે, એનું કાર્ય એ સુરક્ષા આપવા માટેનું કાર્ય છે। પરંતુ એ ગુજરાતની બહાદુર પોલીસ અને એમાં પણ ખાસ કરીને દહેગામની જે બહાદુર પોલીસ છે એ ક્યારે પણ જે ખેડૂતો છે, પશુપાલકો છે, જેનો અત્યારે વર્તમાનનો જે પ્રશ્ન છે એને તો ક્યારેય વેદનાના વાચક નથી બની શક્યા। પરંતુ ગતરોજ જે બારિયા ખાતે જે કહી શકે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો જે મત માંગવા માટે આવ્યા હતા, એમાં ખાસ કરીને ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત હતા, તો ત્યારે કહી શકાય કે બારિયા ગામના જે ખેડૂતો અને પશુપાલકો જે છે, જે પોતાની પીડા, પોતાની વ્યથા રજૂ કરી રહ્યા હતા, આજે એને પોલીસ દ્વારા ધમકાવવામાં આવી રહ્યા છે, પોલીસ દ્વારા એને ડરાવવામાં આવી રહ્યા છે, પોલીસ દ્વારા એને કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશને હાજર થઈ જાઓ, નહીતર અમે તમને ઉપાડી લઈશું। આ પ્રકારની વાત એક દહેગામની જે બહાદુર પોલીસ જે છે એ સામાન્ય જે ખેડૂતો જે પશુપાલકો જેના દીકરાને દીકરીઓ સાથે કરી રહી છે। એ દહેગામની બહાદુર પોલીસને કહેવા માંગુ છું કે તમારામાં જો એટલી બધી બહાદુરી હોય, એટલી બધી જો ચરબી હોય, એટલી બધી જો દબંગાઈ હોય, તો દહેગામની અંદર જે બેફામ અત્યારે જે ડ્રગ્સના ધંધાઓ ચાલે છે એ ડ્રગ્સ માફિયાઓને પકડીને બતાડો ને। તમારી એટલી બધી બહાદુરી હોય, તમારે એટલી બધી ચરબી તમને ચડી હોય, તો દહેગામની અંદર અત્યારે બેફામ અને બે લગામ એ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે। એ ઇંગ્લિશ કયો કે દેશી કયો, બધો જ દારૂ એ હોમ ડિલિવરી થઈ શકે એમ છે, થઈ રહ્યો છે, એને રોકીને બતાડો ને। દહેગામની અંદર જે ભારતીય જનતા પાર્ટીના ઇશારે બેફામ ડમ્પર માફિયાઓ ચાલે છે એને રોકીને બતાવો ને। ભારતીય જનતા પાર્ટીના ઇશારે જે જમીન માફિયાઓ અત્યારે દહેગામની અંદર બેફામ બન્યા છે એને રોકીને બતાવો ને। જો તમારી બહાદુરી અને તમારી કહી શકાય કે દબંગાઈ હોય અથવા તો તમને બહુ ચરબી ચડી હોય તો તમારી ચરબી અહીંયા ઉતારીને બતાડો ને। ખરેખર જ્યાં બિચારા નિર્દોષ છે, જે માસૂમ છે, એને પ્રતાડિત કરવાનું કામ અથવા તો એને હેરાન પરેશાન કરવાનું કામ, એની સામે જોહુકમી કરવાનું કામ કે એની સામે દાદાગીરી કરવાનું કામ એ જોવા જઈએ તો નમાયલાપણું છે। અને તમે જે ભારતીય જનતા પાર્ટીનો હાથો બની અથવા તો ભારતીય જનતા પાર્ટીની જે દલાલી કરી રહ્યા છો એ મહેરબાની કરીને આ બંધ કરો અને તમારું કાર્ય જે છે એ સેવા અને સુરક્ષાનું કાર્ય છે, તમારું કાર્ય એ રક્ષણ આપવાનું કાર્ય છે। ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોને જે પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે, તો તમને બહુ સ્પષ્ટ શબ્દમાં કહીએ છીએ કે દહેગામનો ખેડૂત એ એકલો નથી। દહેગામના ખેડૂતો સાથે અમે ખભોથી ખભો મિલાવીને દરેક નાગરિક જન એ ઉભો છે। દહેગામના ખેડૂતોને જરા પણ જો હેરાન પરેશાન કરવાનું તમે વિચાર્યું પણ છે તો યાદ રાખજો, આ જ દહેગામની અંદર જેલ ભરો આંદોલન કરવું પડે તો એના માટેની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે। એટલે મહેરબાની કરીને કહીએ છીએ કે ખેડૂતોના દીકરા દીકરીઓને ફોન કરીને એ હેરાન પરેશાન કરવાનું બંધ કરી દેજો। જય હિન્દ, જય ભારત।
આપણે સાંભળતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હાલ તેમણે ગઈકાલે બારિયા ગામની જે ઘટનામાં જે આક્ષેપો કર્યા છે પોલીસ ઉપર, તેના જ કારણે રાજકારણ ગરમાયું છે ને આરોપ પ્રત્યારોપ થઈ રહ્યું છે. ત્યારે આ મામલે દહેગામ પોલીસ શું ખુલાસો કરે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.